જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના। તો તમે બધા જ ફ્લેવરની આઈસ્ક્રીમ ખાધી હશે, પણ ક્યારેય તમે કાચી કેરીની આઈસ્ક્રીમ બનાવી છે? તો આજે આપણે બનાવીશું કાચી કેરીની આઈસ્ક્રીમ। માત્ર એક થેલી દૂધમાંથી ડબ્બો ભરીને આઈસ્ક્રીમ બનીને રેડી થઈ જાય છે, અને એ પણ એકદમ ક્રીમી અને મલાઈદાર આઈસ્ક્રીમ બને છે માત્ર 2 ઇન્ગ્રીડિયન્ટ્સથી। તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં કાચી કેરીની આઈસ્ક્રીમ બનાવવા માટે કાચી કેરીને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી તેની છાલ કાઢી લઈ તેને એકદમ સારી રીતે છીણીની મદદથી છીણી લેવાની છે। એકદમ પાતળી સ્લાઇસમાં તેને છીણીને રેડી કરી લેવાની છે। હવે આગળની પ્રોસેસ માટે ગેસ પર કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર છીણેલી કેરી એડ કરી દઈશું અને તેને 1 મિનિટ માટે થોડી ગરમ કરી લઈશું। 1 મિનિટ માટે થોડી ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે ખાંડ એડ કરવાની છે। તમે ખાંડની જગ્યા પર સાકર પણ એડ કરી શકો છો। તો અહીંયા મેં 1 વાટકી ભરીને ખાંડ એડ કરી છે। તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને તે એકદમ સારી રીતે મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને સતત આપણે ચલાવતા રહીશું। તો તમે સ્ટ્રોબેરી ફ્લેવરની આઈસ્ક્રીમ ખાધી હશે, વેનીલા, બટરસ્કોચ, પણ તમે ક્યારેય કાચી કેરીની આઈસ્ક્રીમ બિલકુલ નહીં બનાવી હોય તો તમે આ રીતથી જો આઈસ્ક્રીમ બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે। અને જે આ વસ્તુ આપણે બનાવી રહ્યા છીએ તેને 1 વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકો છો। હવે મેં અહીંયા થોડો ગ્રીન કલર એડ કર્યો છે, ફૂડ કલર એડ કર્યો છે, જેનાથી આપણી આઈસ્ક્રીમનો કલર થોડો ગ્રીન આવે। પણ જો તમે ઘર માટે આઈસ્ક્રીમ બનાવી રહ્યા હોય અને તમને ફૂડ કલર ના એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો એ ફૂડ કલર મેં અહીંયા એડ કર્યો છે અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે। જો તમારું આ જે મિક્સચર છે વધારે ગાઢું થવા લાગે તો તમે તેની અંદર 1 થી 2 ચમચી પાણી પણ એડ કરી શકો છો। 1 થી 2 ચમચી પાણી એડ કરશો તો તે ગાઢું નહીં થાય, થોડું પાતળું થઈ જશે એ પ્રમાણે। તો અહીંયા એકદમ સરસ જે આ મિક્સચર છે રેડી થઈ ગયું છે। તો તેને એકદમ સારી રીતે નીચે ઉતારી લેશું અને ઠંડુ કરી લેશું। એકદમ સારી રીતે તે ઠંડુ થઈ જાય એટલે તેને એક એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી લેશું। આ મિક્સરને તમે 1 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં। જ્યારે પણ તમને કાચી કેરીની આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો દૂધમાં આ મિક્સરને એડ કરી તમે ફટાફટ કાચી કેરીની આઈસ્ક્રીમ બનાવીને રેડી કરી શકો છો। તો હવે મેં અહીંયા 1 થેલી દૂધને એડ કરી દીધું છે કઢાઈમાં અને તેને ગરમ થવા માટે મૂકી દીધું છે। દૂધ ફૂલ ફેટવાળું લેવાનું જેથી આઈસ્ક્રીમ છે એકદમ મલાઈદાર બનીને રેડી થાય, કેમ કે આ આઈસ્ક્રીમની અંદર ના તો આપણે મિલ્ક પાવડર એડ કરવાના છીએ એટલા માટે। હવે 3 થી 4 ચમચી જેટલી દૂધમાં ખાંડ એડ કરી દઈશું। તમને જે પ્રમાણે ગળપણ જોવે થોડું એ પ્રમાણે તમારે ખાંડ એડ કરી દેવાની। આપણે જે કેરીનું મિક્સર બનાવ્યું છે તેની અંદર પણ ખાંડ એડ કરી છે એટલે વધારે ગળ્યું ના થઈ જાય એટલા માટે ખાંડ થોડી ઓછી એડ કરવાની। પણ જો તમને વધારે ગળપણ પસંદ હોય તો તમે વધારે પણ ખાંડ એડ કરી શકો છો। હવે ફાસ્ટ ગેસ પર દૂધને એકદમ સારી રીતે હલાવતા રહીશું અને એકદમ સરસ દૂધ ગાઢું ન થઈ જાય ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું જેથી તળિયે ચોટે નહીં। અને સાઈડ પર જે મલાઈ જામ થાય તેને પણ ચમચની મદદથી દૂધની અંદર એડ કરી દેવાની। તો દૂધમાં 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને દૂધ એકદમ સરસ ગાઢું થઈ જાય છે। આપણે આ દૂધની અંદર મિલ્ક પાવડર કે કોર્નફ્લોર એવું કશું જ એડ નથી કરવાનું, માત્ર દૂધને 5 થી 6 મિનિટ માટે સતત ચલાવતા રહેવાનું અને દૂધને ગાઢું કરી લેવાનું છે। તો દૂધ એકદમ સરસ ગાઢું થઈ ગયું છે। હવે તમે જોઈ શકો છો તેને સતત આપણે ચલાવતા રહીશું જેથી તળિયે ચોટે નહીં। તો હવે દૂધને આપણે ઠંડુ થવા માટે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું જેથી દૂધ ફટાફટ ઠંડુ થઈ જાય। દૂધ ઠંડુ થઈ જાય છે ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈએ। તો તેના માટે મેં અહીંયા અમૂલની ક્રીમ લીધી છે, ફ્રેશ ક્રીમ જે આવે તે। નીચે બરફ એડ કરી થોડી અમૂલની ક્રીમ અંદર 1 વાટકી જેટલી એડ કરી દીધી છે અને તેને થોડી ફેટી લઈશું દૂધ આ ક્રીમને।
આપણે વ્હીપિંગ ક્રીમનો બિલકુલ ઉપયોગ નથી કરી રહ્યા. હવે જે આપણે કેરીનું મિક્સર રેડી કર્યું છે તેને 3 થી 4 ચમચી જેટલું હું મિક્સર લઈ રહી છું અને જે દૂધ ઠંડુ થઈ ગયું છે તેની અંદર આપણે આ મિક્સરને એડ કરી દેવાનું છે. જો તમારે પણ આ જ રીતે જે કેરીનું મિક્સર થોડું વધારે ગાઢું થઈ જાય તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી તેને પાતળું પણ કરી શકો છો. પણ દૂધમાં તેને મિક્સ કરીશું તો તે આરામથી એકદમ સરસ મિક્સર મિક્સ થઈ જાય છે અને એકદમ સરસ એવો ગ્રીન કલર પણ આવી જાય છે. તો હવે દૂધમાં એકદમ સરસ કેરીના મિક્સરને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ. જરા પણ ગાંઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું. તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે જે ક્રીમ છે તેને પણ થોડી ફેટી લીધી છે. તો હવે જે મિક્સર આપણે રેડી કર્યું છે દૂધમાં એડ કરીને તેને આ ક્રીમમાં એડ કરી દેવાનું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે માત્ર 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આ કાચી કેરીની આઈસ્ક્રીમ બનાવીને રેડી કરીએ છીએ અને એ પણ એકદમ મલાઈદાર બનીને રેડી થાય છે. તો એકદમ સારી રીતે બંને વસ્તુને આપણે મિક્સ કરી લીધું છે. 1 થી 2 મિનિટ આ રીતે એક જ સાઈડ પર આપણે તેને ફેટી લેવાનું છે જેથી એકદમ સરસ ગ્રીન કલર આવી જાય. પણ જો તમને ગ્રીન કલર પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે રેડી થઈ ગયું છે આઈસ્ક્રીમનું બેઝ. તો હવે અહીંયા મેં એક કાચનું કન્ટેનર લીધું છે અને તેની અંદર એડ કરી દઈશું. પણ જો તમારે કુલ્ફી મોલ્ડમાં પણ તમે આઈસ્ક્રીમ બનાવી શકો છો. તમારી પાસે જે પણ હોય એ ગ્લાસમાં પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો. હું અહીંયા આ કન્ટેનરમાં બનાવીને રેડી કરી રહી છું. ઉપરથી જે કેરીનું મિક્સર છે તેને થોડું એડ કરી દઈશું જેથી આઈસ્ક્રીમની અંદર પણ એકદમ સરસ એવો ફ્લેવર આવે એના માટે અને દેખાવે પણ ખૂબ જ સુંદર લાગે એટલા માટે. હવે ઢાંકણ બંધ કરીને મેં અહીંયા 1 રાત માટે તેને ડીપ ફ્રીજમાં મૂકી દીધું હતું. તમે 6 થી 7 કલાક માટે પણ ડીપ ફ્રીજમાં મૂકી શકો છો જેથી આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ જાય એટલા માટે. તો અહીંયા 1 નાઇટ માટે મેં તેને ફ્રીજમાં મૂક્યું હતું અને સવારે બહાર કાઢ્યું હતું. તો તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને એકદમ ખૂબ જ કલર એવો આવી ગયો છે ગ્રીન કલર અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. તો ચાલો હવે આઈસ્ક્રીમને આપણે સર્વ કરી લઈએ. તો ખૂબ જ મલાઈદાર અને એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું છે આઈસ્ક્રીમનું. તમે જોઈ શકો છો. બાળકોને ખૂબ જ મજા પડશે. તમે અલગ અલગ પ્રકારના ફ્લેવરની આઈસ્ક્રીમ તો ખાધી જ હશે પણ ક્યારેય તમે કાચી કેરીની આઈસ્ક્રીમ નહીં બનાવી હોય તો તમે આ બતાવેલી રીતથી જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ મજા આવશે. અને જો તમે કેરીનું મિક્સર એકવાર બનાવીને મૂકી દીધું તો એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને તો તમે આખા વર્ષ માટે ફટાફટ કાચી કેરીની આઈસ્ક્રીમ બનાવીને રેડી કરી લેશો. વધારે ટાઈમ પણ નહીં લાગે. તો એકદમ ક્રીમી કાચી કેરીની આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગઈ છે. તો તમને જો મારી આજની આ કાચી કેરીની આઈસ્ક્રીમની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો. જો તમને આઈસ્ક્રીમ પસંદ હોય તો વિડીયોને જોતા પહેલાં એક લાઈક જરૂરથી કરજો. આ વિડીયોને વધારે ને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને આ રેસીપી તમે ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા. અને જય માતાજી જરૂરથી કોમેન્ટમાં લખજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ જરૂરથી કોમેન્ટ કરજો. તો મળીએ એક નવી આ જ રીતની રેસીપી સાથે. ત્યાં સુધી ઉનાળામાં ગરમી ખૂબ જ પડી રહી છે તો આવી ઠંડી ઠંડી આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. આવજો.